વઘાર દઈ દીધો, વઘાર દઈને ગ્રેવીમાં નાખી દીધું છે આપણે. બધા ટમેટરની છાલ ઉપરની જે છાલ હોય ને એ છાલ સીપીએથી કાઢી લેવાની. જો આ રીતે છાલ કાઢી તેલ નાખી દીધું છે. તેલમાં ટમાટર અને લસણ બધું નાખી દેવાનું. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો બ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે સહી ઘરે. અને આજે છે ને ભાઈ મસ્ત મજાની એક વાનગી આપણે બનાવવાની છે. આપણે જો અત્યારે કિચનની અંદર છે, રસોડાની અંદર જ છે, અમારા એ છે ને લસણ ફોલવા વર્ગી ગયા છે. અમારા ધ્રુવીબેન છે ટમાટર ફોલવા વર્ગી ગયા છે. ટમાટરના ટૂંકમાં જાવડાડા બે ભાગ જ કરવાના રહેશે. સૌ પ્રથમ ટમાટરના બે ભાગ કરી નાખવાના અને આપણે ફટાફટ લસણ ફોલવાનું છે. લસણ ફોલવા વર્ગી જઈ પછી આગળ શું શું કરવું ને એવડી એટલી બેસ્ટ આઈટમ બનવાની છે ને ભાઈ, ની વાત જવા દો. પટનથી આંગળા ચાટા વર્ગી જાવ, મોઢા પાણી આવી ગયું ખાલી યાદ કરું છું ને તોય. જોરદાર આઈટમ બનવાની છે. બન્યા રહેજો વિડીયોની અંદર. ચાલો લહણ ફોન લીધું છે, લહણ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે વારો આવ્યો છે ટમાટરનો. તો કઢાઈ લીધી છે, કઢાઈમાં તેલ નાખીને યાદ રાખવાનું પાણીથી નથી નાખવાનું, તેલથી નાખવાનું છે. જે આપણે ટમેટર અને લસણ બધું નાખી દીધું છે, હવે એને પેક કરી દેવાનું, હવે ઢાંકી દેવાનું આખું. પછી થોડો સમય પછી બફાઈ જાય ને અને સીપીઓ લઈ લેવાનો. સીપીએથી ટમેટાની છે ને સાઈઝ ચેન્જ કરી નાખવાની. આ રીતે સાઈઝ બદલાવતી જવાની. ફરી પાછું આપણે સાઈઝ ટમેટરની ચેન્જ કરીને બદલાવીને અને પાછી ડીશ પેક કરી દીધી છે, સગડી ફૂલ કરી દીધી છે. આ રીતનું ફરી પાછું થોડો સમય રાખવાનું. તો ફાઇનલી આપણે બંને બાજુ એકદમ છે ને બફાઈ ગયા છે. અને હવે ધીરે ધીરે છે ને ત્યાં બધા ટમેટરની છાલ ઉપરની જે છાલ હોય ને એ છાલ સીપીએથી કાઢી લેવાની. જો આ રીતે છાલ કાઢી સાઈડના વાસણમાં નાખી દેવાની. છાલ રેવી ન જોઈએ, બધી છાલ કાઢી લેવાની. પછી આપણે ડુંગળી લઈ લેવાની. ડુંગળી સુધારવા વર્ગી જવાનું. પણ ચાલો ફટાફટ ડુંગળી સુધારવા. મારા ધ્રુવબેન ડુંગળી સુધારવા વર્ગી ગયા છે. અને આપણે લઈ લીધું છે ચક્કી. જે મરચામાં નાખી દીધા છે, 4-5 નંગ મરચાં નાખી દીધા છે. અને આનું બારીક કટિંગ કરી નાખવાનું. કટિંગ કરવામાં મરચાંનું થોડું અઘરું પડે અને આપણી પાસે આ વ્યવસ્થા છે એટલે આનું આપણે ઝીણું કટિંગ કરી નાખીએ. ત્યાં સુધી ધ્રુવીબેન છે ને ડુંગળીનું કટિંગ કરી નાખે, એ સુધારી લઈએ ટૂંકમાં. તો ફાઇનલી આપણે છે ને ભાઈ ધ્રુવી, જો તારી મોજ થઈ ગયો. હું મરચાનું કટિંગ કરી લીધું, જો મસ્ત મજાનું તારી મોજ થઈ ગયો. તે તો હજી કેટલી એક ડુંગળી નથી કરી ને, એની પેલા મેં 4-5 મરચા જો સુધારી નાખ્યા. તો આપણે મરચાનું કરી લીધું છે. એવું છે, એ વાત સાચી તારી, એ વાત સાચી છે. બરાબર છે, બરાબર છે, બરાબર છે. હાલો મસ્ત મજાનું મરચાનું કટિંગ કરીને આપણે ડીશમાં નાખી દીધું છે. આને એક પર મૂકી દઈ સાઈડમાં. હવે આપણે આમાં લઈ લઈએ છીએ ડુંગળી. હાલો બેન આદુ, હાલો પેલા આદુ લઈ. હાલો આદુ છે ને આપણે મરચા ભેગું નાખી દીધું છે, મિક્સ કરી દીધું છે. હવે ડુંગળીનો વારો લઈ લો આમાં. તો ફાઇનલી આપણે ડુંગળી છે ને ભાઈ આમાં નથી કરી, કારણ કે આમાં ડુંગળી કરીને તો હાવ એકદમ ઓલું પાણી જેવું થઈ જાય છે. પાણી મૂકે એટલે ઝીણું કટિંગ કરી નાખ્યું. ડુંગળીનું ઝીણું કટિંગ કરી નાખવાનું. અને આ ટમાટર હોય ને એને જો આપણે ઓલા પાઉંભાજીનું હોય ને એનાથી ઓલું કરી નાખ્યું. વિડીયો શૂટ કરતા મિસ થઈ ગયો, ભૂલી ગયું છે. બરાબર, હું મારા કામમાં હતો ને એમાં, એટલે ટમાટર ને લસણ બે મિક્સ હોય ને જેમાં બાફેલા હતા, સાઈ ઉતારીને જેમાં નાખી દીધી હતી, એનું આપણે ગ્રેવી કરી નાખી છે. આ ટમાટરની ને લસણની જે મિક્સ હતી ગ્રેવી કરી નાખી. આ થઈ ગયું કમ્પ્લીટ. હવે આમાં કશું કરવાનું નથી. કેમ બાકી અત્યારે ખાલી ટમાટરની ગ્રેવી જોઈને જ કેમ બાકી મોઢામાં પાણી આવી જાય ને મિત્રો, કોમેન્ટ કરીને કહી દેજો. અને હવે આગળનો સ્ટેપ, હાલો આપણું બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તૈયાર મતલબ જમવાનું નહીં પણ બધું અહીંયા બધું ગોઠવી દીધું છે. આ ગ્રેવી છે, પાછું તેલ મૂકી દીધું છે, કટિંગ સાઈડમાં રાખી દીધું, લીંબુ લઈ લીધું છે અને મીઠો લીમડો ને લાલ મરચું, કોથમીર અને મસાલો અને ગરમ મસાલો આપણે આમાં ખાંડીને નાખી દીધો હતો. એ બધો મસાલો ધીરે ધીરે આપણે આમાં નાખી દઈશું.
જીરું, મસાલો, હળદર અને વઘાણી અને ચટણી, પછી લીમડો અને લાલ મરચી નાખી દેવાની. આપણે ડુંગળીનો વઘાર દઈ દીધો છે હવે કમ્પ્લીટ. ડુંગળીનો બધો મસાલો નાખીને એનો વઘાર દઈ દીધો છે. કટિંગ બધું નાખી દીધું છે એમાં. આમાંથી બધો મસાલો નાખી દીધો કમ્પ્લીટ. આ રીતે હલાવી નાખવાનું. હા, હાલો વઘાર દઈ દીધો. વઘાર દઈને ગ્રેવીમાં નાખી દીધું છે આપણે. પછી આ રીતે હલાવી નાખવાનું. આવી રીતે મસ્ત મજાનું હલાવી નાખશું. હવે એમાં નાખશું આપણે ગરમ મસાલો જરૂરિયાત મુજબ. જરૂરિયાત મુજબ નમક, કોથમીર, હવે આપણે એમાં નીચવી નાખશું લીંબુ. લીંબુ નીચવાનું. હાલો ભાઈ, આપને લાગી છે કડકડાવી ભૂખ. મસ્ત મજાનું ખાઈ લઈ. કમ્પ્લીટ થઈ ગયું છે. અને જ્યાં છે આપણે ટમેટાનું બાફે ટમેટાની ગ્રેવીનું શાક, રોટલી, છાશ, પાપડ અને મરચાં ને એવું આપણે ખાતા નથી ભાઈ. મરચાં આપણને બહુ ના હાલે. પાપડ હોય એટલે બીજી કંઈ આપણે વસ્તુની જરૂર નથી. તો ફટાફટ મને જમવા અને જમવું હોય તો આવી જજો. અને કેવી લાગી આપણી બાફે ટમેટાની રેસીપી કોમેન્ટ કરીને કહી દેજો. હાલો જમી લઈ ફટાફટ. છોકરીઓને અત્યારે ટીવી જોવે છે તો પપ્પા તમે જમી લો. પહેલાં મેં કીધું હાલો મને ભૂખ લાગી ને હું જમી લઉં. છોકરા પછી જમશે. હાલો ફટાફટ.